કરવાનો. શરણ ચિંતા સંતાન હંતારો યકાદાંશરે નવ સ્વીયાનંદાન્વિતાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ યતનુગ્રહતો જંતુ સર્વ દુઃખાધિગો ભવેત તમઃ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारतये मम। दंडवत प्रणाम जय जय। हाँ अक्षिता। શેઠ પુરુષોત્તમ દાસજીનો ત્રીજો પ્રસંગ। એક બ્રાહ્મણ હતો, એ મહાદેવજીનો બહુ મોટો ભક્ત હતો। એ મહાદેવજીના મંદિરે જતો, મહાદેવજી એમના સાથે વાતો કરતા અને એમના દંડવત કરીને જમતો। એકવાર મહાદેવજી શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે ગયા જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવા, અને નવમીના નંદ મહોત્સવના ફરજથી મંદિરે આવ્યા। અને બ્રાહ્મણ મંદિરમાં જેમનો ઇંતજાર કરતા હતા, તો બ્રાહ્મણે કીધું, એમને મહાદેવજીને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? તો મહાદેવજીએ કીધું કે હું શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે ગયો તો જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવા। તો બ્રાહ્મણે કીધું કે એવો કોણ છે જેના ઘરે તમે જાઓ છો ઉત્સવ મનાવવા? તો મહાદેવજીએ કીધું એ તો મારાથી પણ મોટા છે। તો બ્રાહ્મણે કીધું કે મને એમના શરણે જવું છે। તો મહાદેવજીએ કીધું કે હા જરૂર, તું જા એમના આગળ। તો પછી બ્રાહ્મણ ગયો એમના આગળ, શેઠ પુરુષોત્તમ દાસજી આગળ। તો બ્રાહ્મણ જઈ અને એમના દંડવત કર્યા, અને પછી શેઠ પુરુષોત્તમ દાસજીએ કીધું કે બ્રાહ્મણે એમને કીધું કે મને તમારી શરણમાં આવવું છે। તો શેઠ પુરુષોત્તમ દાસજીએ કીધું કે ના, હું કોઈને શરણમાં નથી રાખતો। તો એમને એમ કીધું। તો પછી બ્રાહ્મણ ફરીથી મંદિરમાં આવી ગયા। તો પછી મહાદેવજીએ કીધું કે હવે તું જા ને તો મારું નામ લેજે અને બધું કેજે। તો પછી બ્રાહ્મણ ગયો ફરજથી, અને પછી મહાદેવજીનું નામ લીધું ને બધું કીધું। તો પછી શેઠ પુરુષોત્તમ દાસજીએ કીધું કે હા ભલે, હું તને નામ તો દઈ દઉં, તને સાચો નામ ત્યારે જ મળશે જ્યારે આચાર્યજી તને નામ દેશે। અને થોડા સમય પછી આચાર્યજી આવ્યા ને એમને નામ દઈ દીધો। આમાંથી આપણે શીખ મળે છે કે આપણે આપણા ધર્મની વાત ગુપ્ત રાખવી જોઈએ। અને આમાંથી શબ્દ છે, બ્રાહ્મણ 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। એમાંથી પેલો બ્રાહ્મણ છે। બ્રાહ્મણ હોવા માટે આપણે માતા પિતા એક વર્ણના હોવા જોઈએ, એમના ધર્મ બ્રાહ્મણનો હોવો જોઈએ, એમનો કર્મ બ્રાહ્મણનો હોવો જોઈએ, એમને જન્મથી લઈને બધા સંસ્કાર હોવા જોઈએ। જે થઈ ગયું। અને આજીવિકા પણ બ્રાહ્મણ વર્ણની હોવી જોઈએ। જી જે શાબાશ, સારું કર્યું। દંડવત પ્રણામ જીજી। હા ઋત્વી। શેઠ પુરુષોત્તમ દાસજીનો ચોથો પ્રસંગ। એકવાર શેઠ પુરુષોત્તમ દાસજી તેમના ઘર કને તેમના મંદિર કને ઝાડુ લગાવતા હતા। તેમના પુત્રએ તેમને દૂરથી ઝાડુ લગાવતા જોયું અને મનમાં વિચાર્યું કે મારા પિતાજી તો વૃદ્ધ થઈ ગયા છે, તો મને ઠાકોરજીની સેવા કરવી જોઈએ। મને ઠાકોરજીની સેવા કરવી જોઈએ। આ તો
શેઠ પુરુષોત્તમદાસજીને ખબર પડી ગઈ. શેઠ પુરુષોત્તમદાસજીએ તેમના પુત્રને બોલાવ્યું અને તેમને કીધું કે તું એમ ના વિચાર કે હું વૃદ્ધ થઈ ગયો છું. પછી ગોપાલદાસ જયારે આવ્યો ત્યારે તેમને તેમના પિતાને જોયું કે એ તો 25 યર્સના છે. તો પછી એમના પિતાજીએ કીધું કે તું હવે એમ ના વિચારતો કે હું વૃદ્ધ થઈ ગયો છું. સેવા કરવાની કોઈ ઉંમર ના હોય. આમાંથી શીખ મળે છે કે આપણે સેવાની કોઈ ઉંમર ના હોય. આપણે જયારે મન થાય ત્યારે સેવા કરી શકીએ. શાબાશ. મન હોવું જોઈએ. આમાંથી શબ્દ છે મંદિર. મંદિર એટલે જ્યાં ભગવાન રહીએ. 2 ટાઈપના મંદિર હોય, એ ગ્રહ મંદિર અને દેવાલય. ગ્રહ મંદિરમાં આપણે ઘરમાં રહી શકીએ ને દેવાલયમાં આપણે ના રહી શકીએ. પુષ્ટિ માર્ગમાં ગ્રહ મંદિર કહેવાય છે. જે થઈ ગયું. શાબાશ. જે હું કરું હવે કીર્તન. જે હું કરું કીર્તન. જરૂર કરો. કેમ ગયું ગતે હું રુચિ આઈ છું. ગતે ગ્વાલીના ઉતરી શીસમહી કો માત આરો કનૈયા વેદયો રોકત વ્રજવધુવાત નાગરી દાન દે. આરો કનૈયા વેદયો રોકત વ્રજવધુવાત नागरी दान दे. कहाँ की हो तुम ग्वालनी, कहाँ तिहारो नाम. कहाँ की हो तुम ग्वालिनी, कहाँ तिहारो नाम. बरसाने की ग्वालिनी, राधा मेरो नाम. मोहना जान दे. बरसाने की ग्वालिनी, राधा मेरो नाम. वृंदावन की कुंज में अचला पकड़ो दोरा. वृंदावन की कुंज में अचला पकड़ो दोरा. नाम दान को लेते हो प्यारे, चाहत हो कछोर. मोहना जान दे. नाम दान को लेते हो प्यारे, चाहत हो कछोर. मोहन जान दे. तुम अकेले हम अकेली, बात नहीं कछु जोग. तुम अकेले हम अकेली, बात नहीं कछु जोग. तुम दो चतुर प्रवीण
कहा कहेंगे लोग मोहन जान दे। तुम तो चतुर प्रवीण हो, कहेंगे लोग मोहन जान दे। संग की सखी सब दूर निकसी गई, हमारो रोकी बान मांझ। संग की सखी सब दूर निकसी गई, हमारो की बान मांझ। घर तो दारुना सास है, अब होन न लगी होए सांझ, मोहन जान दे। घर तो दारुन सास है, अब होन लगी है सांझ, मोहन जान दे। तुम मोदी है कमरी, हम पैरो है चीरा। तुम मोदी है कमरी, हम पैरो है चीरा। उमरी गुमरी आई बादरी, कहा बरसा बदन नीर, मोहन जान दे। उमड़ी घुमड़ी आई बादरी, अब कहाँ बरसात है नीर, मोहन जान दे। प्रेम मगन ग्वाल लीन भई, हरि को ना दास रसन पाय। प्रेम मगन ग्वाल लीन भई, हरि को दर्शन पाय। मुख दे बचन नावसी, लागी धो गोरी गाया, मोहन जान दे। मुख दे बचन आयहि सो, लगी खगोरी छाया, मोहन जान दे। ले मटकी आगे धरी, परिश्याम के पाय। ले मटकी आगे धरी, लगी श्याम के पाय। मन सुहावे सो कीजिए प्यारे रे, हृदय सो बाड़ो आनंद भयो, रही श्याम गुण गाय।
ધરી શીશમણી કોમાટ આરોગણૈયા હુયેયો નો કદા વ્રજ વધુઆર નાગરી દાન દે. બહુ સુંદર કર્યું. થઈ ગયું ને? ભક્તિ એટલે પેલા બીજો શ્લોક કર્યો તો આના પહેલા જે બીજો શ્લોક કર્યો તો એનામાં એવું જોયું હતું કે જે શું સમસ્યા થઈ? જે હવે અવાજ આવે છે મારો? હા, અવાજ તો પહેલે પણ આવતો હતો. જે આમાં પેલા બીજા શ્લોકમાં એવું જોયું હતું કે પંચપદ્યાનીમાં જે મહાપ્રભુજી એમ સમજાવે છે કે ઉપર જે ઉત્તમ પેલા શ્લોકમાં ઉત્તમ પ્રકારના શ્રોતા સમજાય તો એના પછી અને એના પછી બીજા પ્રકાર એટલે મધ્યમ પ્રકારના જે શ્રોતા છે એમને સમજાવ્યા. તો એ વિક્ષિપ્ત તો એ જે એના પછી જે શ્રોતા સમજાયા એ લોકો વિક્ષિપ્ત નથી પરંતુ વિકલીન છે. સદા ભગવાનની સ્મૃતિ વિવલતા નથી રહેતી પણ યાદ આવે ત્યારે જ એમનો મન વિવલ થાય છે. શબ્દ અને અર્થ બંનેમાં જેની નિષ્ઠા નથી પણ કેવળ અર્થમાં જ એમની નિષ્ઠા છે એ મધ્યમ શ્રોતા ગણાય. તો એના પછી શબ્દ અને અર્થ એનો જોયો તો કે શબ્દ એટલે કે પ્રમાણ અને અર્થ એટલે પ્રમેય. એટલે કે બંને ભગવાન સંબંધિત છે પરંતુ બંને વચ્ચેની જે દૃષ્ટિ છે એ એનામાં અંતર છે કે પ્રમાણ છે એ પ્રમાણાક્ષિત ભગવાન કહેવાય છે અને પ્રમેય એટલે સ્વતંત્ર પ્રમાણથી સ્વતંત્ર ભગવાન કહેવાય છે. તો એમાં આપણે એક્ઝામ્પલ અર્જુનનો જોયું હતું કે અર્જુનને પ્રમાણ અનુભવ એટલે કે પ્રમાણથી એમને ખબર પડી કે પ્રભુએ એમને વિરાટ સ્વરૂપથી બધું સમજાવ્યું હતું ત્યારે એમને સમજાયું હતું ત્યારે એમને પ્રમાણ માંગ્યું કે આ ભગવાને એમ કહ્યું હતું કે મેં તો આ જે ઉપદેશ તને આપું છું એ ઉપદેશ મેં સૂર્યને પણ આપ્યો છે. તો જે અર્જુન હતા એમણે કહ્યું કે આપ તો મારા જેટલા છો ને સૂર્ય તો એમનો છે જ નહીં. સૂરજનો તો જન્મ તો એ તો સૂરજ તો એ તો બહુ જ દેવતા છે. તો પછી તમે કેવી રીતે એમ કહો છો? તો એવી રીતે અર્જુને પ્રમાણ માંગ્યો તો એમને પ્રમાણનો અનુભવ થયો હતો. તો ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે પ્રકટ થાય છે ત્યારે ભગવાન લૌકિક રૂપથી બધાને દર્શન આપે છે. જ્યારે ભગવાને બધા સાથે અવતાર લીધો ત્યારે કોઈને એમ ખબર નથી પડતી કે ભગવાનનો જે પરમાત્મા સ્વરૂપનો કોઈને ખબર નથી પડતી કેમ કે ભગવાને એ જાણ થવા નથી દીધી. અને પછી આપણે જોયું કે પછી જે અવતાર કાળની વાત કરીએ તો અત્યારના કાળમાં પ્રભુ સાક્ષાત આદિદેવિક રૂપમાં નથી બિરાજતા પણ પહેલા જ્યારે અવતાર લીધો તો જે પ્રભુએ જે અવતાર લીધો તો એ સ્વરૂપનો વર્ણન જે શાસ્ત્રમાં કહ્યું છે એને પ્રમાણ રૂપે છે. તો જે શાસ્ત્ર છે એ પ્રમાણ છે. તો એવી રીતે એ પ્રમાણ રૂપ આપણે સમજાય છે અને પ્રમેય એટલે પોતે ભગવાન જ. તો પ્રમાણ અક્ષિત પ્રમેયનો જ્ઞાન થાય છે તે ઉત્તમ ગણાય છે અને પણ પ્રમાણ રહિત પ્રમેયનો જ્ઞાન છે એના શ્રવણમાં રુચિ છે અને એને કારણે શ્રોતામાં મધ્યમતા આવે છે. પછી અવતાર કાળ અને અનવતાર કાળનો આપણે છેલ્લે જ્યારે કર્યો હતો અધ્યયન ત્યારે જોયું હતું કે અવતાર કાળમાં ભગવાન પ્રમેય એટલે પોતાના સ્વરૂપમાં પહેલા દર્શન આપે છે. એમાં પ્રમાણની જરૂર નથી હોતી. તો અને એ અનવતાર કાળમાં એનાથી વિપરીત હોય છે. તો પ્રમેય એટલે કે પડદા પાછળ છે એને જાણવા માટે પ્રમેયની આવશ્યકતા થાય છે. તો પ્રમેય જે
વખતે પ્રત્યક્ષ છે તે શાસ્ત્રમાં જે પ્રમેય છે એ શાસ્ત્રમાં પ્રમાણ તરીકે વર્ણિત છે એ સમજવું છે. તો જે વખતે પ્રમેય પ્રત્યક્ષ નથી તે વખતે પ્રમાણ તરીકે અથવા પ્રમાણમાં વર્ણવેલું છે જે એ પ્રમેય માટે લખ્યું છે. તો એમ એવી જાણવાની જે જિજ્ઞાસા છે એને અહીંયા પ્રમાણ કહેવામાં આવ્યું છે. જેમ આપણે ઠાકોરજીએ જેમ યશોદાજીને મોઢામાં બ્રહ્માંડ બતાવ્યું, પછી જે બ્રહ્માજી સાથે જે લીલા કરી નંદરાયજી અને વરુણની સાથે જે વરુણ એમને લઈ ગયા હતા અને પછી વરુણને એ લોકો સ્તુતિ પણ કરી ભગવાનની, એ બધી જે લીલા અને ઇન્દ્રની સાથે જે પ્રભુએ લીલા કરી છે એ બધી પ્રમાણ છે. અહીંયા પ્રમેયનો પ્રમાણ સિદ્ધ સ્વરૂપ શું એ સમજવા મહાત્મ્ય જણાવવા ભગવાન આ બધી લીલા કરે છે. તો અવતાર એટલે પ્રમેય પાછળ પ્રમાણ, એટલે કે પેલા પ્રમેય હોય છે પછી પાછળ પ્રમાણ આવે છે. પ્રમાણ વિના અધૂરો છે અને જે પ્રમાણ છે એ પ્રમેય વિના અધૂરો છે. અને અગર પ્રમાણ ન હોય તો પછી કોઈને એમ પ્રશ્ન થાય કે અવતાર કાળમાં તો પ્રમેય પોતે સાક્ષાત પ્રભુ હતા તો પ્રમાણ શું કામ આમ સિદ્ધ કરવામાં આવ્યું છે? તો એટલે કેમ કે એનો ઉત્તર આપણે એમ લઈ શકીએ કે પ્રભુ છે, અગર પ્રમાણ ન હોય તો પછી જે ભગવાન છે એટલે કે જે ઠાકોરજી ભગવાન જ છે એ આમ સિદ્ધ ન થઈ શકે. એટલે એને પ્રૂફ જે ખપે છે એ પ્રમાણના રૂપમાં આમ બતાવવામાં, એટલે એવી લીલા પ્રભુએ કરી છે. તો અવતાર કાળમાં એટલે પ્રમેય પ્રત્યક્ષ એટલે અવતાર કાળમાં એવી રીતે થયું છે. અને અવતાર કાળમાં પ્રમાણ એટલે મહાત્મ્ય બતાવ્યો છે. એટલે પ્રમેય રૂપ ફળની પ્રાપ્તિની અનુભવ પણ આપણે પ્રમાણથી થાય છે અને પ્રમાણથી પ્રમેયનું જ્ઞાન થાય છે. અને પછી આપણે જોયું હતું કે જે એટલે આપણે એમાં એવું જોયું હતું હમણાં કે પ્રમેય પ્રમાણ હોય, પ્રમાણથી પ્રમેય એટલે એવું જોયું હતું કે પ્રમેય રૂપ એટલે પ્રમેય પ્રમાણ વિના અધૂરો છે ને પ્રમાણ પ્રમેય વિના અધૂરો છે. તો એ કેવી રીતે? તો જેમ ભક્તિ જોઈએ આપણે ડેફિનેશન ભક્તિની જોઈ હતી કે મહાત્મા જ્ઞાનપૂર્વક સર્વતોધિક સ્નેહ. તો જે સ્નેહ છે એટલે પ્રમાણ અને જે સ્નેહ છે એ પ્રમેય અને પ્રમાણ એટલે મહાત્મ્યનું જ્ઞાન. તો એ બંને હોય ત્યારે ભક્તિ કહેવાય છે. તો એટલે એ બંનેને એટલે કે એ જે સિદ્ધ અવસ્થા છે એમાં પ્રમાણથી પ્રમેયની પ્રાપ્તિ થાય છે એમ કહેવામાં આવ્યું છે. એટલે ભગવાન છે એમનો જ્ઞાન હોવા છતાં પણ ભગવાન કેવા છે તે જાણવાનો જિજ્ઞાસા હોય એને પ્રમાણ દ્વારા પૂરો કરવામાં આવે છે. તો હવે એમ પ્રશ્ન થાય કે આ પ્રમાણ અને પ્રમેય બે વસ્તુ જોઈ તો એમાં જે પ્રમેય છે એ એકદમ પ્રમેય એટલે કે પોતે ભગવાન, તો ભગવાનને જેણે જાણી લીધું છે એટલે કે વ્રજભક્તો જોઈએ તો વ્રજભક્તોએ ભગવાનને જાણી લીધું છે. તો એવા વ્રજભક્તો સાથે પ્રભુએ લીલા કરી તો એ પ્રમેય થયો. એવી રીતે આપણે એમાં એક્ઝામ્પલથી સમજીએ કે નારદજીનો આપણે એક્ઝામ્પલ લઈએ તો નારદજીને તો સાક્ષાત ભગવાનનો સ્વરૂપ ખબર હતો, પ્રમેય સ્વરૂપ તો એ તો ઠાકોરજીને જાણતા હતા. તો પણ એમને જ્યારે દ્વારકામાં ઠાકોરજીએ જ્યારે 1600 પટરાણી સાથે બધાને કેવી રીતે ટાઈમ આપતા હશે, કેવી રીતે ડિવાઈડ થતો હશે એનો ટાઈમ, તો એવો એમને પણ ઠાકોરજી ઉપર એવું ક્વેશ્ચન માર્ક થઈ ગયો. તો એમને પણ પ્રમાણની જરૂર પડી. તો એવી રીતે આપણે આને સમજી શકીએ કે ભગવાન છે એનો જ્ઞાન હોવા છતાં પણ એ ભગવાન કેવા છે તે જાણવાની જિજ્ઞાસા હોય તે પ્રમાણ દ્વારા પૂરી થઈ શકે છે. તો જે સુખદેવજી છે એનો એક્ઝામ્પલમાં બી જોઈ શકીએ. સુખદેવજી અને પરીક્ષિતજી, તો એમનામાં સુખદેવજી પરીક્ષિતને એમ સમજાવતા હતા ભાગવતજીનું. તો એનામાં એવો પ્રસંગ આવ્યો હતો કે ઠાકોરજી ગોપીઓ સાથે રાસ રમે છે. તો જેટલી ગોપીઓ છે બધા સાથે રાસ રમે છે. તો પરીક્ષિતજીએ એમાં પ્રશ્ન પૂછ્યું કે આ બધી ગોપીઓ તો
આ બધી ગોપીઓ તો ગોપ સાથે એમના તો લગ્ન થઈ ગયા તો પછી લોકો સાથે ઠાકુરજીએ કેમ નૃત્ય કર્યો એમ પ્રશ્ન પૂછ્યો. ત્યારે સુખદેવજીએ જે આ લીલાનું વર્ણન છે એ ત્યાં ઉભો રાખી દીધું અને એમને વિચાર્યું કે આજે આટલા બધા જે ઠાકુરજીના જે પ્રમેય અને પ્રમાણના જે ઉદાહરણ આપ્યા એ હજી સુધી પરીક્ષિતજીને એટલે એકદમ ક્લિયરલીફાય નથી થયા કે જે ઠાકોરજી છે એ પોતે જ ગોપીઓ છે, પોતે જ ઠાકોરજી ગોપીઓના સાથે બીજા ઠાકોરજી પોતાના બીજા સ્વરૂપ બન્યા છે પણ પોતે ઠાકોરજી જ છે ને ઠાકોરજી જેના સાથે નૃત્ય કરે છે પણ ઠાકોરજી જ છે. તો બધું તો ઠાકોરજી જ છે. તો પ્રમાણ દ્વારા એટલે કે પ્રમેય રૂપનું પૂર્ણ એમને જે પ્રમેય રૂપનું જે પૂર્ણ જ્ઞાન છે એ હજી થયું નથી. તે પ્રમાણ એમનો નબળો થઈ ગયો, અહીંયા નબળો પડી ગયો પરીક્ષિતજીનો. એટલે સુખદેવજી અહીંયા સ્ટોપ કરી એમની જે લીલાનો જે વર્ણન કરતા હતા. તો એવી રીતે આપણે આ વાતને સમજી શકીએ છીએ. મને એવું સમજાયું હતું. હા, ઠીક છે. જે મધ્યમ પ્રકારના શ્રોતા છે એનું એક વખત ફરીથી આપણે આ નિરૂપણના આધારે સંક્ષેપમાં સમજી લો. વિઘ્ન મનસો યે તુ ભગવત સ્મૃતિ વિહ્વલાઃ અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી મધ્યમાઃ શ્રવણોત્સુકાઃ. એનો અર્થ શું સમજીશું હવે? યે તુ વિક્લિન્ન મનસઃ એટલે પહેલા શ્લોકમાં જે વિક્ષિપ્ત મનવાળા કયા એને જગ્યાએ જેમનું મન હજી વિક્ષિપ્ત નથી પણ વિખિન્ન છે એવા પ્રકારના ભગવત સ્મૃતિ વિહ્વલાઃ એટલે સદા જે લોકો વિહ્વલ રહેતા હોય પણ જ્યારે પ્રભુની યાદ આવે તો કેવલ યાદમાં જ એમને વિહ્વલતા આવે છે. થૈક નિષ્ઠા એટલે જે લોકો શબ્દ અને અર્થ એટલે પ્રમાણ અને પ્રમેય બંને પક્ષમાં નું શ્રવણ કરવામાં રુચિવાળા નથી અથવા નિષ્ઠાવાળા નથી પરંતુ કેવલ અર્થનિષ્ઠ છે એટલે કે પ્રમેયનિષ્ઠ છે એ મધ્યમાઃ એ પ્રકારના જે ભગવદ ગુણનું શ્રવણ કરવાવાળા શ્રવણોત્સુકો મધ્યમ કક્ષાના કહેવાય છે. તો મધ્યમ કક્ષા જે વસ્તુ ગણાવી છે એની અંદર ખૂટતી કડીઓ આપણે જો પૂરી દઈએ તો એ ઉત્તમના અંદર આવી જશે. એટલે આને જ રિવર્સ આપણે કરીને ને વિક્લિન્નની જગ્યાએ વિક્ષિપ્ત, કદાચિત વિહ્વલ નહીં પરંતુ સર્વદા વિહ્વલ, અર્થૈકનિષ્ઠ નહીં પરંતુ શબ્દાર્થ બંનેમાં નિષ્ઠ એ પ્રકારના જે શ્રોતા છે ઉત્તમ શ્રોતા થઈ ગયા. બીજી રીતે આપણે જુઓ તો આમાં જ અર્થૈક નિષ્ઠા તે ચાપી એમાં આઈધર ઓર આપણે કરી શકીએ. એટલે જો શબ્દનિષ્ઠ છે કેવલ તો એને પણ મધ્યમ કક્ષામાં ગણી શકાશે. એટલે આઈધર શબ્દનિષ્ઠ ઓર અર્થનિષ્ઠ તો એ મધ્યમ શ્રવણોત્સુક કહેવાશે. પણ શ્રી મહાપ્રભુજી અહીંયા શબ્દનિષ્ઠ એવું સ્પેસિફિકલી અહીંયા મેન્શન નથી કર્યું, અર્થનિષ્ઠ જ કર્યું છે. તો એનાથી આપણને અત્યારે તો એ જ પ્રિન્સિપલ કેટેગરી માનવી પડશે કે જે અર્થનિષ્ઠ છે તે જ મધ્યમ કક્ષાના ગણાય. કેવલ શબ્દનિષ્ઠ હોય તો કદાચ મધ્યમથી પણ થોડી ઉતરતી કક્ષા ગણાય. કેમ કે પ્રમાણનિષ્ઠ હોય પણ પ્રમાણ તો એક સાધન છે પ્રમેયને જાણવા માટેનું. તો જેને જાણવાનું છે અલ્ટિમેટલી એમાં જેવો રુચિ છે એને સાંભળવાની તો એ તો નેચરલી હાયર કેટેગરી ગણાશે. જેના દ્વારા જાણવાનું છે
કેવલ એના અંદર જ આપણી જો રુચિ હોય તો એ રુચિ કોઈ એટલી ઉત્તમ પ્રકારની રુચિ ન ગણાય. કાલે તમે લોકો નતા જોડાયા, અમે લોકોએ સાંદવી અર્પણ હતા તો થોડી ચર્ચા કરી હતી સાંજે 6:30 વાગે. એમાં મેં ઉદાહરણ આપ્યું હતું એક કે જે ભાષા છે તો ભાષા અને એનું વ્યાકરણ, જેની જે માતૃભાષા હોય તેમાં આપણે અત્યારે ગુજરાતી કે હિન્દી, આપણી ભારતીય જે ભાષાના જે પણ હોય જેની માતૃભાષા, એ ભાષા પહેલે આપણે બોલતા થઈ જઈએ છીએ, એનું વ્યાકરણ પછીથી આપણને ભણાવવામાં આવે છે. અને વ્યાકરણ આપણે ન પણ ભણ્યું હોય તો પણ ભાષાનો પ્રયોગ તો આપણે બહુ સહજતાથી કરી જ શકતા હોઈએ છીએ. પણ જ્યારે કોઈ બીજી ભાષાને શીખીએ છીએ તે વખતે શીખાવવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પણ જેમ અત્યારે આપણને શીખવવામાં આવે છે મોટે ભાગે હિન્દુસ્તાનમાં, ધારો કે અંગ્રેજીનું ઉદાહરણ લઈએ કે સંસ્કૃતનું ઉદાહરણ લઈએ, તો આ બંને ભાષાઓ ભાષાને બોલીને ભાષામાં જ એ ભાષામાં શીખવવામાં નથી આવતા. મોટે ભાગે એનું વ્યાકરણ શીખવવામાં આવે છે. એટલે પરીક્ષામાં વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ કે સંસ્કૃત વ્યાકરણ ના જેટલા પ્રશ્નો પૂછાય એમાં પૂરેપૂરા માર્ક્સ વિદ્યાર્થીને આવડે, તેમ છતાં પણ ભાષા ના આવડે, એવો આપણો બધાનો અનુભવ છે. તો જ્યારે તમે જે ભાષાને શીખવો છો એ ભાષામાં એને બોલીને નથી શીખવતા અને એના વ્યાકરણથી શીખવીએ છીએ, તો એ ઊંધું કામ થઈ ગયું છે. તો ભાષાના વ્યાકરણના પંડિત થઈ જઈએ એટલે કોઈ બોલતું હોય, લખતું હોય, એમાંથી આપણે એના દોષો શોધી શકીએ. પણ આપણને કોઈ કેમ કે તમે 2 શબ્દ બોલો આ ભાષામાં, તો આપણે ન બોલી શકીએ. તો આ જે અંતર છે એ પ્રમાણનિષ્ઠ અને પ્રમેયનિષ્ઠમાં છે. વ્યાકરણથી ભાષાને જેમણે શીખી છે એ પ્રમાણનિષ્ઠ તો છે, પણ પ્રમેય એના હાથમાંથી જતું રહ્યું. અને જેને પ્રમેય પ્રાપ્ત થઈ ગયું, જેમાં આપણે ગુજરાતી, હિન્દી વગેરે ભાષા સહજતાથી બોલતા હોઈએ છીએ, પરંતુ એ કયા નિયમથી બોલાય છે એમ આપણને પૂછવામાં આવે કે કયો શબ્દ છે એને એના ગ્રામરમાં એને કઈ કેટેગરીમાં કહેવામાં આવે છે, કયો પ્રત્યય એમાં લાગ્યો, કયો, એ આપણે ન કહી શકીએ. પણ ભાષા આપણે બોલી શકીએ, લખી શકીએ. તો જે પ્રમાણનિષ્ઠ છે એ એના કરતા પ્રમેયનિષ્ઠ થોડો વધારે શ્રેષ્ઠ ગણાય છે. એની તુલનામાં પ્રમાણનિષ્ઠ કે શબ્દનિષ્ઠ છે એ ઉતરતી કક્ષાનો ગણાય છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા અર્થૈક નિષ્ઠા તે ચાપી મધ્યમાં શ્રવણો, એટલે એવા શ્રોતાઓ પણ જો અર્થનિષ્ઠ છે તો મધ્યમ છે. એનાથી શ્રી મહાપ્રભુજીનો એવું પણ સંકેત હોઈ શકે કે આ જ પ્રકારનો શ્રોતા જો અર્થનિષ્ઠ ન હોય અને શબ્દનિષ્ઠ હોય તો એને અધમ ગણવો, એવું પણ આપણે કહી શકીએ. પણ ખેર આગળ અધમની એક કેટેગરી અલગ બતાવવામાં આવી રહી છે, એટલે આપણે અત્યારે એ પક્ષ વિચાર નહીં કરીએ. આટલું આમાં થોડું વિશેષ સમજી લેવાનું. ભાષા અને વ્યાકરણના ઉદાહરણથી પ્રમાણ અને પ્રમેય છે એનું અંતર કઈ રીતે છે એ સમજી લેવું. ઠીક છે, કરો આગળ. ઠીક છે. ભક્તિ માર્ગે કનિષ્ઠાધિકારી શ્રોતાનું સ્વરૂપ નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વ અડધો છે, એમાં આટલું બધું અચકાવવાની શું જરૂર છે? ગ અડધો છે, સંદિગ્ધમ
निःसन्दिग्धं कृष्णतत्त्वं सर्वभावेन ये विदुः ते त्वावेशात्तु विकला निरोधात् वा न चान्यथा पूर्णभावेन पूर्णार्थः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचित् अधमा परिकीर्तितः ये निःसन्दिग्धं कृष्णतत्त्वं સર્વભાવેન વિદુઃ જેઓ સંદેહ રહિત કૃષ્ણ તત્વને સર્વભાવ વડે જાણે છે તેઓ આવેશથી વિકળ થાય છે અથવા નિરોધથી વિકળ થાય છે અથવા આવેશ અને નિરોધ બંને ભાવથી વિકળ થાય છે પરંતુ બીજે પ્રકારે એટલે સર્વદા વિકળ નથી હોતા. પૂર્ણ ભાવેન પૂર્ણાર્થ કદાચિત તું સર્વદા કદાચિત પૂર્ણ ભાવ વડે પૂર્ણ અર્થવાળા એટલે કે લૌકિક કામના રહિત થયેલા છે પણ સર્વદા થતા નથી. કેચિત યે અન્યાસક્તાઃ કેટલા જેઓ પ્રભુ સિવાય અન્ય લૌકિક વૈદિકમાં આસક્ત હોય છે તે અધમાઃ પરિકીર્તિતાઃ તેઓ અધમ શ્રોતા કહેવાય છે. મધ્ય શ્રોતાનું મન કાયમ માટે કોમળ હોય છે પરંતુ આ હીન શ્રોતાનું મન પ્રથમ વિશેષણમાં બતાવ્યા મુજબ જ્ઞાનમાં વિશેષ આસક્તિ વાળું હોવાથી જો કે શ્રી કૃષ્ણ તત્વને સંદેહ રહિત સર્વભાવ વડે જાણે છે છતાં શ્રવણની અસર મધ્ય શ્રોતા જેવું કોમળ મન ન હોવાથી મધ્યમ શ્રોતા જેવી થતી નથી. જે મને આમાં એવું સમજાય છે કે આનાથી એટલે કે મહાપ્રભુજી એક કેટેગરીની ત્રણ એટલે કે જેમ એક કેટેગરીની સબ કેટેગરીઝ બતાડે છે એવી રીતે સૌથી પહેલા ભક્તિ માર્ગ કેટેગરીમાં ઉત્તમ અધિકારી માટે સમજાવ્યું, પછી મધ્યમ અધિકારી માટે સમજાવ્યું અને હવે કનિષ્ઠાધિકારી માટે સમજાવે છે. કનિષ્ઠાધિકારી શ્રોતાની જે એમાં એવું સમજાવે છે કે જે લોકો શ્રી કૃષ્ણને સર્વભાવ વડે જાણે છે એટલે કે બધા જ ભાવથી એમને યાદ કરે એમને સાંભળે છે તેઓ એમનામાં ક્યારેક આવેશ આવી જાય કે જેમ કે ચર્ચની જીવમાં ક્યારેક આમ આવેશ આવી જાય કે ક્યારેક એમને ઠાકોર ભગવાનની સેવા કરવી હોય ક્યારેક ન કર્યું તો એવી રીતે એમાં આવેશ આવી જાય તો એ લોકોને ક્યારેક સાંભળી લે યા તો ક્યારેક ન સાંભળે એટલે યા તો સમય ઉપર નિર્ધારિત એવી રીતે સમજી શકીએ તો અથવા નિરોધથી વિકળ થાય છે તો કે નિરોધ કે અથવા આવેશ કે નિરોધ બંનેથી એ બંને ભાવથી એ લોકો વિકળ થાય છે પણ પછી એ લોકો પૂર્ણ ભાવ વડે લૌકિક અને વૈદિકમાં એમનો મન એટલે કે ભગવાન અલાવા લૌકિક અને વૈદિકમાં એમનો મન આસક્ત હોય છે તો એવા અધિકારીને અહીંયા સમજાવવામાં આવ્યા છે. એટલે કે પહેલા અને બીજા અધિકારીમાં એવું કહ્યું હતું કે એ લોકો બંનેમાં ઉત્તમ અને મધ્યમ અધિકારી બંનેમાં એમને બંનેને લૌકિક અને વૈદિકમાં આસક્તિ નથી પણ આ જે ત્રીજો કનિષ્ઠ અધિકારી છે એમને લોકવેદમાં આસક્ત વાળો છે અને એટલે એમને અધમ શ્રોતા કહેવામાં આવ્યા છે જે મને એવું સમજાયું. અચ્છા અચ્છા ઓર કોઈને કંઈ કહેવું છે આમાં? આજે કોઈ આવ્યો નથી અહીંયા. અચ્છા કઈ વાંધો નહીં. હા તું જ સમજી લે. હવે જુઓ ઉત્તમ સાથે તો કોઈ પોઈન્ટ ઓફ કમ્પેરિઝન આમાં મળતું નથી આપણને. હવે મળશે મધ્યમ સાથે. એમાં જરા શબ્દ ઉપર ધ્યાન આપજે. મધ્યમમાં એમ કહ્યું કે જે લોકોનું મન વિકલીન છે. હવે આ જે વિકલીનતા છે એને આપણે
એમ સમજવી જોઈએ કે મધ્યમ શ્રોતા છે એની વિકલીનતા સદા રહે છે. એટલે ભાવથી ભીંજાયેલું, સ્નેહથી ભીંજાયેલું એવું મન છે જેનું. તો મધ્યમાધિકારીની આ વિકલીનતા મનની સદા છે. એમાં અધમતા કઈ રીતે આવશે કે જો જેની સદા વિકલીનતા ન રહેતી હોય તો એ અધમતા આવી જશે. પણ અધમતાનો મતલબ કોઈ એવો ન સમજી બેસે કે શ્રી કૃષ્ણના વિષયમાં કોઈને એને સંદેહ છે. તો ભક્તિ માર્ગમાં ભક્તિ માર્ગી જે શ્રોતા છે તો એની નિષ્ઠા શ્રી કૃષ્ણમાં તો અનન્ય હોવી જ જોઈએ. તો આ પ્રકારનો શ્રોતા કેવો છે કે જે કૃષ્ણ તત્વમ નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુઃ, જે કૃષ્ણ તત્વનું જેને નિસંદિગ્ધ સંદેહ રહિત જ્ઞાન છે અને સર્વભાવથી એને કૃષ્ણ તત્વને જાણે છે. સર્વભાવ શબ્દનો મતલબ આપણે ઘણો બધો કરી શકીએ છીએ, જે ચતુશ્લોકી ગ્રંથમાં મહાપ્રભુ આપણને સમજાવે છે તે રીતે એ બધા જ અર્થો અહીંયા આપણે લઈ શકીએ છીએ. એટલે કૃષ્ણ તત્વને જે સર્વભાવથી જાણે છે, જે જાણે છે એ પણ સંદેહ રહિત જાણે છે. આટલું તો ભક્તિ માર્ગીય આત્મશ્રોતામાં પણ લક્ષણ જ અનિવાર્ય છે. તો જેનો મતલબ એ થશે કે કૃષ્ણ તત્વના વિષયમાં જેને જરા માત્ર પણ સંદેહ છે તો એ ભક્તિ માર્ગના અંદર અધમ કક્ષા ઉપર પણ આવશે નહીં શ્રોતા તરીકે. બીજું, કૃષ્ણ તત્વના વિષયમાં જેને નિસંદિગ્ધ જ્ઞાન છે પરંતુ સ્વભાવથી એ કૃષ્ણ તત્વને નથી જાણતો, તો જેવી રીતે આપણે જલવેદ ગ્રંથમાં અંતમાં એ વાત જોઈ હતી કે કેટલાક એવા હોય છે પ્રવક્તાઓ કે જે ભગવાનના કોઈ વિશેષ પક્ષનું જ નિરૂપણ કરતા હોય, બધા જ ગુણોનું વર્ણન કરતા ન હોય. કોઈક એવા હોય કે જે ભગવાનના દરેક પ્રકારના ગુણોનું વર્ણન કરતા હોય. એવા જે વિચક્ષણ વક્તાઓ છે એ વક્તાઓ અમૃતોદ સમાન ગણાય છે અને એમના વાણીનું પાન છે એ સુદુર્લભ ગણાય છે. એવી રીતે સર્વભાવથી નહીં પરંતુ યત્કિંચિત ભાવથી, એટલે કોઈક સિલેક્ટેડ ભાવ જેમનો શ્રી કૃષ્ણ હોય, તો પછી એ ભક્તિ માર્ગની દ્રષ્ટિથી પણ કનિષ્ઠ પ્રકારના શ્રોતાની કક્ષા ઉપર નહીં આવે. એની કોઈ બીજી કક્ષા વિચારવી પડશે. તો સર્વભાવથી કૃષ્ણ તત્વને જાણવું અને સંદેહ રહિત જાણવું, આ બે વસ્તુઓ ભક્તિ માર્ગમાં જે અધમ કક્ષાનો શ્રોતા છે એમાં પણ લક્ષણ હોવા જરૂરી છે. હવે જુઓ કે આ વાત મધ્યમ અને ઉત્તમના માટે કહેવી જરૂરી ન હતી, કેમ કે એમાં તો આવા જેટલા પદમ અધિકારીમાં આવશ્યક લક્ષણો છે એ તો ઉત્તમમાં હોવા જ જોઈએ. એટલે આપણે એને ત્યાં જે નથી કહેલા એ જો આપણને ન સમજાતા હોય તો અધિકારીમાંથી એ લઈને એમાં એડ કરી દેવા. તો જો કમ્પ્લીટ આપણે ઉત્તમ અધિકારી કે મધ્યમ અધિકારીનું લિસ્ટ બનાવીએ એના લક્ષણોનું, તો એમાં અધમમાં કહેલા બધા જ પોઝિટિવ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ બધા ત્યાં આપણે એડ કરી લેવાના. તો એનો મતલબ શું થશે કે જે ઉત્તમ છે શ્રોતા એને પણ કૃષ્ણ તત્વનું સંદેહ રહિત જ્ઞાન હોવું જોઈએ. એ કૃષ્ણ તત્વનું એ જ્ઞાન પણ સર્વભાવથી હોવું જોઈએ અને કૃષ્ણ રક્ષ એવા ભાવને કારણે, એ જ્ઞાનને કારણે કૃષ્ણ રસમાં વિક્ષિપ્ત વાળો છે. કૃષ્ણ સિવાય અન્ય એની રતિ નથી. લોકવેદમાં પણ એ આનંદનો અનુભવ નથી કરતો.
એવો જે શ્રવણોત્સુક છે એ મુખ્ય પ્રકારનો છે. તે જ રીતે કૃષ્ણ તત્વને જે સર્વભાવથી સંદેહ રહિત જાણે છે એવો સદા વિકલીન મનવાળો છે. ભગવાનની યાદ આવે તે વખતે વિહવલ પણ થઈ જાય છે, પરંતુ શબ્દ અને અર્થમાંથી એ સંબંધી અર્થનિષ્ઠ છે, તો એ મધ્યમ પ્રકારનો શ્રોતા છે. અને હવે જે કૃષ્ણ તત્વને સર્વભાવથી સંદેહ રહિત જાણે છે, પરંતુ સદા વિકલ નથી. જ્યારે એવો ભગવદ આવેશ થાય ત્યારે જ વિકલ થાય છે, અથવા તો જે વખતે પ્રપંચ વિસ્મૃતિ જગત ભૂલાઈ જાય છે જે ક્ષણે અને ભગવાનમાં મન આસક્ત થાય છે, તેટલા સમયે જ એના અંદર વિકલતા જોવા મળે છે. એ પ્રકારનો. બીજું, ભાવની પૂર્ણતાથી એની પૂર્ણાર્થતા કદાચિત રહે છે. સર્વદા એની પૂર્ણાર્થતા રહેતી નથી. પૂર્ણાર્થતાનો તાત્પર્ય અહીંયા આપણે એમ સમજવું જોઈએ કે જે ભગવાનમાં જ મસ્ત હોય, ચતુશ્લોકીમાં કયા પ્રમાણે કૃષ્ણને જ ધર્મરૂપ માને છે, કૃષ્ણને જ અર્થ, કામ અને મોક્ષ રૂપ માને છે, તો એ પૂર્ણાર્થ થયો. તો જ્યારે જ્યારે પણ ભાવમાં પૂર્ણતા આવે છે તે વખતે તો એ પૂર્ણતાનો અનુભવ કરે છે. એટલે એને એમ લાગે છે કે હવે ઠાકોરજીની સેવા છે તો બીજા ધર્મમાં, પ્રપંચમાં ક્યાં પડવું, પ્રભુ ઘરે બિરાજે છે તો બીજી ધન સંપત્તિના સંચય કે ઉપાર્જન માટે ક્યાં આપણે દોડાદોડી કરવી, કે પ્રભુ દર્શન આપી રહ્યા છે, સેવા લઈ રહ્યા છે, કે પ્રભુ આપણાથી પ્રસન્ન છે, તો તે સ્થિતિમાં હવે બીજા કામ સુખ ભોગ બીજા શું ભોગવવા, આનાથી મોક્ષ બીજું શું હોઈ શકે, કે સન્મુખમાં સેવા અને અનવસરમાં સ્મરણ થઈ રહ્યા છે. તો આ રીતે જે પૂર્ણ અર્થ એટલે પ્રયોજન, પુરુષાર્થો, જેના પુરુષાર્થો પૂર્ણ થયેલા છે, તો જ્યારે પૂર્ણ ભાવ જ્યારે એને અંદર જાગે છે તે વખતે આવી તરંગ એને ઉઠે છે, ભાવ તરંગો. પણ કદાચિત જ થાય છે, સર્વદા નથી થતી. તો આ પ્રકારનો પણ શ્રોતા હોઈ શકે છે. એમાં કોઈ જ્યારે પૂર્ણ ભાવ ન હોય, ભગવત ભાવનો આવેશ પૂર્ણ રૂપથી ન હોય, તે અવસ્થામાં આવો જે શ્રોતા છે એ ક્યારેક અન્યમાં આસક્ત પણ થઈ જાય છે. એ અન્યનો મતલબ અન્ય દેવતાઓમાં કે અન્ય સાધનોમાં એવું ન સમજીને એને આપણે એમ પણ સમજી શકીએ કે અન્ય ભક્ત કે ગુરુમાં આસક્ત થઈ જાય છે, કે અન્ય કોઈ ભક્તિ માર્ગી સાધનમાં આસક્ત થઈ જાય છે, એવું પણ આપણે સમજી શકીએ. તો એવી અન્યાસક્તિ પણ જો કદાચ થઈ જાય તો તે સ્થિતિમાં આ લક્ષણો જેના અંદર છે એ બધા ભક્તિ માર્ગના કનિષ્ઠ શ્રોતાના લક્ષણો છે એમ સમજવું. તો અહીંયા જે કયા છે એ બધા કોઈ એકમાં જ બધા લક્ષણો કોઈ એકની અંદર હોય એવું માનવાની આવશ્યકતા નથી. પરંતુ આમાંના કોઈ લક્ષણો યદી કોઈમાં દેખાઈ રહ્યા છે તો પછી એ અધમ શ્રોતા છે એમ આપણને સમજવું જોઈએ. જેવી રીતે નારાયણદાસ બ્રહ્મચારીનો પ્રસંગ આવે છે કે એક વખત એમણે એમની સાથે ભત્રીજી રહેતી હતી, એમને પૂછ્યું કે આપણે ઠાકોરજીને ભોગ ધર્યા અને પછી કંઈક વિચાર કરતા એમને તરંગ આવી હશે એવી, તો એમણે એમને પૂછ્યું કે આપણે ઠાકોરજીને સમર્પણ તો કરીએ છીએ પણ પ્રભુ અંગીકાર કરતા હશે કે કેમ, એવો પ્રશ્ન થઈ ગયો એમને.
તે વખતે એમની ભત્રીજી એમને બહુ વિસ્તારથી સિદ્ધાંત રહસ્યનો ઉપદેશ સમજાવ્યો અને એમને એમ કહી કે જ્યારે સાક્ષાત આચાર્ય ચરણો દ્વારા જો આપણે સમર્પિત થયા છીએ અને પ્રભુને ભાવથી અંગીકાર કરાવી રહ્યા છીએ તો એવું મનમાં કેમ શંકા થવી જોઈએ કે પ્રભુ હરખતા હશે કે કેમ, એવી રીતે. તો આવા પ્રશ્નો કે આવી જાતના મનમાં ભાવ ક્યારેક ક્યારેક ભક્તોના મનની અંદર પણ જાગી આવે છે. એવી રીતે ભગવાનના લીલા સંબંધમાં કે ગુણોના સંબંધમાં કે સ્વરૂપ સંબંધમાં પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થઈ જતા હોય છે. यदि એ અર્થમાં ક્યાંક કોઈ તકલીફ જણાતી હોય તો પછી એને કારણે શ્રોતાના અધિકાર અંદર પણ પરિવર્તન થઈ જતું હોય છે, એમ સમજવું જોઈએ. તો કુલ મિલાવીને અધમ શ્રોતા હોય તે પણ કૃષ્ણ તત્વને સર્વભાવથી સંદેહ રહિત જાણતો હોય છે. ભગવાનમાં મન પ્રબળ તીવ્ર આસક્ત થઈ જાય તે અવસ્થામાં અથવા તો એવો ભગવત ભાવનો આવેશ આવે ત્યારે એને વિકલતા પણ જાય છે અને ભગવાન જ ધર્મ અર્થ કામ મોક્ષ સર્વરૂપ કે સ્વતંત્ર પુરુષાર્થ રૂપ ફલરૂપ છે. એવી ભગવાનમાં ફલરૂપતાની બુદ્ધિ જ્યારે ભગવત ભાવ પૂર્ણ હોય તે વખતે એમને અનુભવાય છે, પરંતુ સર્વદા એવી અનુભૂતિ થતી નથી અને એને કારણે કોઈક વખતે અન્યાસક્તિ પણ એમના અંદર જોવા મળી શકે. તો યદિ આ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો એ ભક્તિ માર્ગમાં અધમ પ્રકારનો શ્રોતા સમજવો જોઈએ. સમજાયું ભક્તિ? હા, તો એ અમે લોકો આને પાછું એક વખત સાંભળી લેજે, પછી કઈ વિચારણી હોય તો ચર્ચા કરીશું. ઠીક છે? જી. હા, અહીંયા